આ એક કોર્પોરેટ કંપની છે ભાજપ. આ કોઈની સગી નથી. અહીંયા બેઠેલા કોઈ બી સમાજના લોકો છે, ધર્મના લોકો છે. ત્યાં પેલા આસિફભાઈ બેઠા છે, પાટણથી સાહેબ આવ્યા છે, દલિત આગેવાન છે, 20 વર્ષ 22 વર્ષથી મહેનત કરે છે. આ પાર્ટી કોઈની સગી નથી. એટલે એ આપણે દેશમાં જો એને ફોકસ કરીશું ને કે એ પ્રોપર સવર્ણની પાર્ટી છે તો એવું છે જ નહીં. એ ખાલી ચહેરા આગળ કરશે અને એ ચહેરાઓની પાછળથી એ લોકો રાજ કરે છે. નથી. ભાજપના શાસનમાં છે આદિવાસી પરેશાન છે, એનું જલ જંગલ જમીન બધું રિસ્કમાં છે. દલિત સમાજ આજે જોઈ લીધું મહીસાગરમાં કલેક્ટરનું શું થયું. જો દલિત સમાજના આગેવાનો ભાજપના અંદર કાર્યરત છે એ લોકો શું બોલ્યા આના અંદર, શું કરી લીધું. કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણો એમની સાથે છે. હું તો નથી. બ્રાહ્મણ ગૃહમંત્રી હતા, આર્યન પંડ્યા હતા, જીવતા હોત અત્યારે. જો બીજેપી બ્રાહ્મણોની પાર્ટી હોત તો એ લોકો ખાલી ચહેરા બતાવે છે. તમારા માલધારી સમાજના હોય, દલિત સમાજના હોય કે કોઈ બી બીજા સમાજના હોય.